આજકાલના સિયોના પોકતા નથી ચોથી વળે ઉત્તર ગુજરાતની क्या बात है सर, क्या बात है सर, क्या बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તમે આગળ ડેમો વિડીયોની અંદર જોયું તે જ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવવાનું છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય કે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને તમે હજુ સુધી મારા વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો જોઈન થઈ જજો અને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે। તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વિના એડિટિંગ વિડીયો શરૂ કરીએ। ये बड़ी अच्छी बात कही। સૌથી પહેલાં મિત્રો તમારે બીટમાર્ક અને સોંગ લેયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે। અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો। પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે। ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે। પછી તમારે સ્ટાર્ટિંગમાં જેટલા પણ ઇમોજી આપ્યા છે એમાં તમારે આઈફોન ઇમોજી રાખી દેવાનો છે। આઈફોન ઇમોજી રાખવા માટે તમારે ઇમોજી પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને ત્યાંથી ઉપર એરા પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે। પછી તમારે તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે। અહીંયાથી મીડિયામાં જવાનું છે। મીડિયા પર ક્લિક કર્યા બાદ પછી તમારે જેનો પણ વિડીયો બનાવવાનો તમારે ફોટો લઈ લેવાનો છે। ફોટો સિલેક્ટ કર્યા બાદ પછી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે અને પછી એ ફોટાને તમારે વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનો છે। અને પછી એ ફોટાને આ રીતના નીચે લેયરની નીચે રાખી દેવાનો છે। પછી તમારે એ ફોટા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે। અહીંયાથી તમારે એડ ઇફેક્ટમાં જવાનું છે। અહીંયાથી તમારે કલર એન્ડ લાઇટમાં જવાનું છે। અહીંયાથી તમારે થોડુંક નીચે આવવાનું છે અને ત્યાં તમને કાંઈ ઇફેક્ટ જોવા મળશે, એ ઇફેક્ટ પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે। પછી એને તમારે -100% કરી દેવાનું છે। આટલું કર્યા બાદ પછી તમારે બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગ લેયર પ્રોજેક્ટની અંદર। સોંગ લેયર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે। પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે સિલેક્ટ ઓલ લેયર। પછી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે કોપી લેયર। પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર। પછી તમારે પાછું પહેલાં બીટમાર્કે આવી ચારે અહીંયાથી તમારે લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે। આટલું કરશો એટલે તમારે સોંગ લેયર કમ્પ્લીટ સેટ થઈ જશે। પછી તમારે થોડુંક નીચે આવવાનું છે અને આ એટીટ્યુડ લખેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે। ત્યાંથી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને અહીંયાથી તમારે ઉપર એરો બતાવી એના પર તમારે ક્લિક કરવાનું છે। અહીંયાથી તમારે આ ફોન્ટ રાખી દેવાના છે। આટલું કર્યા બાદ પછી તમારે પાછું પહેલા બીટમાર્ક આવી પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જઈને ત્યાંથી તમારે એક બ્લેક સ્ક્રીન વિડીયો લઈ લેવાનો છે। વિડીયો સિલેક્ટ કરી પ્લસ પર તમારે ક્લિક કરવાનું છે અને પછી તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે। અહીંયાથી તમારે લાઇટિંગમાં જવાનું છે। લાઇટિંગ કર્યા બાદ પછી તમારે પાછું લાઇટિંગ કરી દેવાનું છે। પછી તમારે વિડીયોના એન્ડમાં આવી જવાનું છે અને જ્યાં વધારાનો ભાગ છે એને તમારે કટ કરી દેવાનું છે। પછી તમારે નીચે જવાનું છે અને અહીંયા તમને કાંઈ ઇફેક્ટવાળું ગ્રુપ જોવા મળતું હશે, એ ઇફેક્ટવાળા ગ્રુપને તમારે આ રીતના ઉપર રાખી દેવાનું છે। પછી ઇફેક્ટવાળા ગ્રુપ પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે અનગ્રુપ કરી દેવાનું છે। આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે। પછી વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે। અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો।